નાથ મારી મદદ કરો ને, મને મદદ કરો. સમય વીતતો જાય છે અને હજી સુધી આ લોકો આવ્યા કેમ નહીં હોય? પેલો હરિરામ પણ ક્યાં મરી ગયો છે? મારા સૂર્યાસ્ત પેલા ગંગાને સાજા કરી દેવાના છે. આ ગોરધન આ સામગ્રી તો આપી ગયો, પણ આ લોકો હજી સુધી આવ્યા નહીં. પેલા પાપિયાએ કોઈ અડચણ તો નહીં ઊભી કરી હોય ને? હું આ સોનેરી મોકો ગુમાવવા નથી દેવા માંગતો. પોપા, જલ્દી જા અને એ લોકોને તેડી લાવ. એમને કેમ મુહૂર્ત વીતી રહ્યું છે? જા. જાઓ ગંગા જાઓ, આગળ વધો. હિંમત હારવાની નથી. જંગલમાં ગયે કઈ નહીં થાય. હજી તો તમારે સફેદ ટપકાવાળો છોડ શોધવાનો છે અને એના પાનમાંથી ઔષધિ તૈયાર કરવાની છે. ત્યારે જ થશે પીડા દૂર. क्या रे छोड़ दे શોધવાનું કર્યું છે. તો કોઈ છોડ કે ઝાડ દીદી ખાતું નથી. મારાથી નહીં ચલાય. ના ગંગા, આપેલું વચન પૂરું કરીને જ રહીશ. વચન પૂરું કરીશ. એ મોહન આ છોડ તો તમે શોધી લીધો, પણ શું એના પાન તમે લાવી શકશો ગંગા? એ પાનમાંથી ઔષધિ બનાવી શકશો? કારણ કે સમય જતા આ પાન પોતાનું ઔષધીય તત્વ ગુમાવી દેશે. સમય વેડફાયો ને તો તમારે પાછું જંગલમાં જવું પડશે. ઝટ કરો ગંગા, ઝટ કરો. મળી ગયો છોડ. દાદાએ શોધવાનું કહ્યું હતું. મળી ગયો. મળી ગયો.
ધીરજની પરીક્ષા એ જ સાચી ભક્તિ ગંગા. ઝાડની છાલથી હાથ છોલાય ત્યારે કેવી બળતરા થાય છે, જાણે આગ લાગી હોય આગ. ઝટ કરો ગંગા, ઝટ કરો. હે રામ. કેવી પીડા છે, આ કેવી કસોટી લઈ રહ્યા છો તમે? એક તો આગળ ચલાવતું નથી, ઉપરથી કાટો. આગળ નહીં ચાલી શકું કાંટો કાઢ્યા વગર. પણ આ કાંટો ખૂબ અંદર ઘૂસી ગયો છે. આ કાંટો તો ચામડી ચીરીને ઊંડે સુધી પડ્યો છે. કોઈ આટલી પરીક્ષા કેવી રીતે લઈ શકે? પણ મારે ઔષધ લઈને જલ્દી જવું પડશે. કાંટો કાઢવો પડશે. એ નાથ મારી મદદ કરો. દાદાની બેડા કેવી રીતે દૂર કરવું? મહાદેવ, તમે સારું કર્યું. કાંટો વાગ્યો ને એની મને એટલી પીડા થઈ કે મારા હાથ પગની પીડા તો ભૂલાઈ ગઈ છે. તમને શું લાગે છે ભગવાન ખાલી એના ભક્તોની પરીક્ષા લે છે? ના, ભગવાન તો ભક્તોના દુખે દુખી અને સુખે સુખી હોય છે. બસ અમે એ ભક્તોને જણાવી શકતા નથી. એ નાથ મારી મદદ કરો ને, મને મદદ કરો. દાદાને કેટલી લાડ થતી હશે એટલે જ મને આમ જંગલમાં તરત મોકલી. નહીતર દાદા તો ખૂબ દયાળુ છે. એ મને આવી સ્થિતિમાં ના મોકલે. એ મારી મદદ કરો કે હું ઔષધ લઈ જાઉં અને દાદાને પીડા મુક્ત કરું. મહાદેવ, મને શક્તિ આપો કે હું કાંટો કાઢી શકું, હું પીડા શાંત કરી શકું. મહાદેવ, 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 મહાદેવ. વચન પૂરું કરીશ.
સમર્પણ શેને કહેવાય સમજાય છે હવે? શંકા કુશંકા પ્રશ્ન પ્રતિપ્રશ્ન વગર સીધે સીધા ગુરુના આદેશનું પાલન કરવું એને સમર્પણ કહેવાય. ને ગુરુને કરો જીવન અર્પણ, ત્યારે જ દાસમાં આવશે સમર્પણ. ઔષધ તૈયાર છે, ક્યારે ગંગાને પીવડાવું ને આખા ગામમાં મારો જય જયકાર થઈ જાય. ક્યાં મરી ગયા આશા લોકો? આપજી, ગંગાબા ઘરમાં નથી. શું બોલે છે? તારું મગજ ઠેકાણે છે કે નહીં? ગંગા જાય કે આવી સ્થિતિમાં? હા બાપજી, આ સાચું કહે છે. ગંગાબા સાચે જ ઘરમાં નથી. પેલા રામદાસે છે ને ગંગાબાને જંગલમાં કોઈ ઔષધિ લેવા મોકલ્યા છે, અને એ પણ એકલા ધાર કાઢીને. આ રોગ્યો દરેક વાતમાં ચંચુપાત કરે છે. એની હિંમત કેવી રીતે થઈ મારા અનુષ્ઠાનમાં વિઘ્ન લાવવાની? આ રોગ્યાની વાત આ લોકો માને છે શું કામ એ મને સમજાતું નથી. અને આજે રોગ્યો કંઈક વધારે જ શાંત હતો. મેં એને ઢોંગી અને ઘર ઉપર આવેલી આફત કહ્યો, છતાં એ કઈ બોલ્યો નહીં અને ગંગાને જંગલમાં મોકલી આપી. હા બાપજી, જાણવા મળ્યું છે કે પેલા રોગિયાને છે ને જખમમાંથી લોહી નીકળતું હતું, એટલે ગંગાબા કોઈ જડીબુટ્ટી લેવા ગયા છે ધાર કાઢીને. પણ આજે પાપીને મેં આટલું સંભળાવ્યું, એ છતાં એ કઈ બોલ્યો કેમ નહીં? બાપજી, તમારી સામે ક્યાં કોઈનું મોઢું જ ખુલે છે ધાર કાઢીને? ના, આમ તો એ ખૂબ બોલે છે, પણ આજે એનું વર્તન કઈ ભેદી હતું. બાપજી, શાંત પાણી બહુ ઊંડા હોય હો ધાર કાઢીને. આ બાપજી જેટલો ઊંડો તો મહાસાગરે નહીં હોય. મારા પેટાળમાં શું ચાલી રહ્યું છે તો સ્વયં મને પણ કોઈ વાર જાણ હોતી નથી. દાસ, નક્કી આ તારું કોઈ પ્રપંચ છે. બાકી તું ગંગાને આ સ્થિતિમાં જંગલમાં મોકલે જ નહીં. દાદા, આજે તમે જે કંઈ કર્યું છે ને તેમને જરાય ગમ્યું નથી. અમે તમારી બધી ઈચ્છા માની છે, પણ આજે ગંગા ચાલી પણ નથી શકતા, અને એવા સમયમાં તમે એમને એકલા જંગલમાં મોકલી દીધા. એ મને ને મારી માને જરાય નથી ગમ્યું. મેં કોઈ દિવસ એમ નથી કહ્યું કે હું તમારું ગમતું કરું. હા, તમારે શું ચિંતા તો અમારે જ કરવાની છે ને. કોણ જાણે ગંગા અત્યારે કેવી સ્થિતિમાં હશે? જંગલમાં ભૂલા પડી ગયા હશે તો? અંધારું થાય એ પેલા નીકળી આવે તો સારું. અંધારાને ચીરીને અજવાળું થાય એના માટે જ હોય છે આ બધો શ્રમ, પણ તમને નહીં સમજાય. એક વસ્તુ સમજાઈ ગઈ છે દાદા, કે એકવાર ગંગા ઘરે આવે ને અને એ ઠીક થઈ જાય ને, એના પછી સૌથી પહેલું કામ તમને આ ઘરની બહાર વળાવવાનું કરીશું. ગંગાએ તમારી દિવસ રાત સેવા કરી છે, અને તમે માત્ર ને માત્ર એમને પીડા આપી છે. અને હવે જ્યારે એ ઘરમાં આવશે ત્યારે બધી જ સ્થિતિઓ બદલાઈ જશે. મેં ગંગાને દરેક કાર્યમાં એને સાથ આપવાનું નક્કી કર્યું હતું, પણ હવે આગળથી અમારાથી તમારી સેવા નહીં થાય. જો ગંગા હઠ પણ કરશે ને તો પણ હું એની વાત નહીં માનું. તમારે આ ઘર છોડીને જવું જ પડશે. કે હું જાતે નહોતો આવ્યો તમારા આ ઘરમાં, તમે લોકો મને ઉચકીને લાવ્યા હતા. જાઓ હમણાં ને હમણાં જતો રહો. જઈશ, જરૂર જઈશ, પણ મારા એક પ્રશ્નનો જવાબ આપશો? તમે અને ગંગા પેલું મેરુ વાળું કયું ભજન ગાવ છો?
મેરુ તો ડગે પણ જેના મન ના ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ. વિપદ વાહ વાહ ઘરસંગજી, શબ્દે શબ્દ તમને યાદ છે. પણ શું એનો અર્થ તમે જાણો છો કે બસ આમ જ બોલ્યા કરો છો? ખબર છે અર્થ દાદા. મેરુ પર્વત પણ ડગી શકે, પણ જેના મન ના ડગે એ જ સાચો ભક્ત હોય. હા, વિપદ પડે પણ વણસે નહીં એ જ સાચો હરિભક્ત કહેવાય. ગંગાનું મન આવું મક્કમ હશે, પણ મારું નથી. હું ગંગાને પીડામાં જોઈ નથી શકતો, અને તમે માત્ર ને માત્ર એમને પીડા જ આપી છે. આ ભજન ગાવા અને સાકરિયા દાણા ખાઈને ઊભા થઈ જવું એ ભક્તિ નથી. એ ભજનના શબ્દોને જીવનમાં ઉતારવા, શરીર તૂટી જાય એટલી પીડા છતાંય ચલિત ન થવું, કંઈ પણ ન સમજાય છતાં પણ આ પ્રભુની મરજી છે એમ માનીને સંપૂર્ણ સમર્પિત થઈને રહેવું એ જ છે ભક્તિનું પ્રમાણ. આજે જરાક પીડા આવી અને તમારું મન ડગમગી ગયું. શું આ રીતે કરશો તમે હરિની સાચી ભક્તિ? રામ રામ રામેતિ રમે રામે મનોરમે સહસ્ર નામ તતુલ્યમ રામ નામ વરાનને. રામ રામ રામેતિ રમે રામે મનોરમે સહસ્ર નામ તતુલ્યમ રામ નામ. દાદા, મને એક વાતનો જવાબ આપો. જ્યારે ગંગા જંગલમાં જવા માટે નીકળ્યા ત્યારે તમે એમને કાનમાં શું કહ્યું? રામ રામેતિ રામેતિ રમે રમે મનોરમે સહસ્ર નામ તતુલ્ય રામ નામ વરાનને. મંત્ર વિશે મને ગંગાએ કહ્યું, આ તો એ જ મંત્ર છે ને જેના જાપથી વિષ્ણુ સહસ્ત્ર નામના હજારો નામોના જાપ જેટલું ફળ મળે છે, સાચું ને? બસ આટલો નાનો અર્થ નહીં ઘરસંગ. આ મંત્ર ભક્તને સમર્પણ માટે તૈયાર કરે છે. જ્યારે મેરુ ડગવા લાગે છે, મન હારવા લાગે છે, ત્યારે એ તને સંભાળી લે છે. જ્યારે શરીર હાર માનવા લાગે ત્યારે એ તને ફરી ઊભું કરે છે. જ્યારે ચારે તરફ અંધકાર છવાઈ જાય છે ત્યારે આગળ વધવાની હિંમત આપે છે. આ મંત્ર કઈ તમારા દુઃખ દૂર કરવા માટે નથી, પણ ભક્તને દુઃખ સહન કરવાની શક્તિ આપવાનો મંત્ર છે. જો આ મંત્ર એટલો જ શક્તિશાળી છે તો ભગવાને ગંગાને પક્ષીઘાત થવા જ કેમ દીધો? ભગવાને કંઈ કર્યું કેમ નહીં? શું કર્યું નહીં? ભગવાને ગંગાની રક્ષા કેમ ના કરી? ઘરસંગજી, ભગવાનને સમજવાનો પ્રયત્ન તો કરો છો, પણ હજુ કંઈક આપીને કંઈક પાછું જોઈએ છે એ ભક્તિ છે. આ તો લેવડ દેવડનો વેપાર થયો છે. પણ તમને કેમ એવું લાગે છે કે તમે ભક્તિ કરી છે?
દુઃખ આવવું જ ન જોઈએ. મંત્રનો જાપ કર્યો છે તો પરીક્ષા આવવી જ ન જોઈએ. ભક્તિનો અર્થ એ પણ નથી કે ભગવાન તમારા માર્ગમાંથી બધા સંકટોને દૂર કરી દે. જો એવું હોત તો આ સંસારમાં કોઈ પણ ભક્ત સામર્થવાન બને જ નહીં. એની કસોટી થઈ જ ન હોત. ભક્તિ તો એ છે કે જ્યારે શરીર થાકવા લાગે, હારવા લાગે, ત્યારે શ્રદ્ધા એને ફરી ઊભો કરે. દરેક જગ્યાએ અંધકાર દેખાય ત્યારે તને આગળ વધવાની શક્તિ આપે. ભગવાનને કઈ કસોટી લઈને આનંદ આવતો હશે કે